નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. અને જો આજે તમને હું પહેલાં મારા ભગવાનના આજના દર્શન કરાવું. અહીંના મોટા બાપુજીનું ઘર છે, ત્યાંના દર્શન કરાવું. અને મારે નાસ્તા પાણીને બધું પતી ગયું છે. જસ્ટ હજી ઊભો થયો છું, કારણ કે વિડીયો કાલે રાત્રે 3 વાગ્યા સુધી મીઠા એ બાજુના ગામમાં ગયા હતા. ન્યાય થયો નહીં 3 વાગ્યા સુધી. પછી રોડ આમ મતલબ જંગલની વચ્ચે બેઠા અને ટાવર આવે ત્યાં એટલે 80% કામ થઈ ગયું હતું. 20% હાટું પાછું મેળ બધે પછી થાય કા. પછી સવારમાં અત્યારે પાછું બીજા ગામ ગયું. ત્યાં કલાક બેઠો, સવારનો 8:30 નીકળી ગયો હતો. એટલે ત્યારનો બેઠો હતો. 9 વાગે જે અપલોડ થયો એ સમય ત્યારે અપલોડ ને એવું બધું બન્યું. અને પછી મૂક્યો. એટલે આવી રીતે મારે કાં હવે સેટિંગ એમ કરવું પડશે કે તમને હું સાંજના 4 વાગ્યા સુધીનો વિડીયો છે ને આખો મૂકી દઈશ. 4 વાગ્યા પછી કાંઈ કદાચ આડાવાળા જાશું પ્રોગ્રામ કે કંઈ કોઈ પણ જગ્યાએ, તો એ બીજા દિવસે સવારમાં મારો વિડીયો અલગથી મૂકીશ. એટલે મારું કંઈ હચવાઈ રહી એટલે વહેલો ક્યાંક મારે એડિટિંગ કરવા જવું હોય તો જઈ શકું એવું બધું છે. ને ત્યારે જો બધા ઠંડી પાછી ફૂલ છે. સવારમાં અહીંયા જો અમારા ભાઈ બે ગયા નાસ્તા કરવા. એ બધા અમે 3 વાગ્યા સુધી તપ કર્યું. મારા ગામના એક બે બિચારા એ હારો હાર એવું હતું. એટલે બધા બેઠા હતા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બધા મારા જય શ્રી કૃષ્ણ. હા, બે ગયા છે ને અહીંયા તો બેઠા બેઠા માખી ઉડાડા કરવાની. એમ બે હાથ રાખવા પડે. એવું છે, મજા જ આવે ને અહીંયા તો. એવું છે જ્યારે જો તેલ લઈ આવ્યા ને આગળ જાય કપડાં ધોવા જાગું મજા આવી છે ને. તને આમ ખીલાવડ જેવું લાગતું હોય છે ને તાર ગામ જેવું? હે આમ ડેમેજ જતો હોય હે ને? જ્યાં કહી દે નદી એવું છે તે તાર બેગમાં ત્યાં થયું જવાનું એવું છે છે ડેમેજ આવવાના છો કે નદી? ઠીક. હા 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 સ્ટેન્ડે ટેન્ડ નહીં સ્ટેન્ડ. હું વિચારે છેડો મેં કીધું એવું ગામમાં શું નવીન બન્યું. હું મને મારે રહી ગયું જોવાનું એમ. એવું છે હા સારું જઈ આવો. બીજું હું ચાલો મારે જવાનું છે બહાર. કામકાજ ચાલુ છે અમારે મકાનમાં. એટલે બે વસ્તુ કંઈક ખેતી છે એટલે જવાનું છે ધારી લેવા. અને હજી પતી જાય પછી અત્યારે કલર ને એવું ચાલુ થઈ જશે. લગભગ લાદી સ્ટાઇલ થોડીક લાગી જાય બાકી રહી છે. કાલે થોડુંક કલર કામ કદાચ આજે ચાલુ થઈ જાય એટલે કદાચ એકાદ દિવસમાં પૂરું થઈ જશે. પછી તમને વ્યવસ્થિત તમે ઘર બતાડશું. કોશિશ કરશું જેમ બને વહેલું, એટલે તમને પણ જોવાનો આનંદ આવે. વ્યવસ્થિત મકાન સારું બની જાય. અત્યારે બધું રણવીખેર આમથી આમ પડ્યું હોય એટલે મકાનમાં તમને હું બતાડું એટલે ઘડીક નથી બતાડતા. એટલે આજે બધું લગભગ ઘણું ખરું પતી જાય. કલર કામ ચાલુ થઈ જાય. 4 જણા કારીગર કલરમાં છે ને 4 પહેલામાં છે. એટલે બધું જે સ્પીડમાં જ કામ ચાલુ છે. તો ચાલો હું નીકળું. ધારી જવાનું છે સિમેન્ટને એવું લેવા. આવીને પછી આપણે મળશું પાછા બપોર. ચાલો મિત્રો, તો અત્યારે 1 વાગી ગયો છે અને અત્યારે જમવાનો સમય થઈ ગયો છે. અને જમવામાં જો અત્યારે બધા લાઈનમાં બેસી ગયા છે એ બધા અહીંયા. અને જમવામાં તો જો ચોળી બટેકાનું શાક છે, રોટલી, છાશ ને આવું બધું ડુંગળી જેને જે ભાઈ વસ્તુ બધી છે. ચાલો જમવા. જો આ છે અમે બે નાનપણના મિત્ર છે અહીંયા બોડીમાં ને બધા સાથે જમવા બેઠા છે. અને એના ભાઈ છે નાના ને બધા એના પપ્પા ને બધા બેઠા જમવા. તો ચાલો જમવા. અમે જમી લઈએ. અને કામકાજ તો જો અમારે જે આ ઘરે ચાલુ છે. હજી 1-2 દિવસ નીકળી જાય ને પછી આપણે બધું શું કામ હાલે તમને બતાડતા રહીશું. તો જોડાયેલા રહેજો. તો ચાલો બધા જમવા અત્યારે. તો મિત્રો અત્યારે જો 5:30 વાગી ગયા છે. અને ઘરનું કામકાજ એક બાજુ કલરને બધું જેમ ચાલુ તો કર્યું હતું ને અત્યારે જો થવા આવ્યું છે ને કલરનું બધું કામ ચાલુ છે. થોડું આ બીજો રાઉન્ડ લાગે છે. આ કલર માર્યો છે. આમ તો લાઇટ પિંક કલર છે એવો છે. આમાં તમને કદાચ વ્હાઇટ દેખાતો હશે. આ રીતનો માર્યો છે. 2 દિવસ કન્ટિન્યુ એક ધારા મહેનત કરી છે ફૂલ. અને આ રીતનું ચાલુ છે. બીજો રાઉન્ડ હાથ મારે છે અહીંયા. એટલે આ બાજુ તો આ બધું ક્લિયર થઈ ગયું છે એમાં અત્યારે. હવે ઓલી બાજુ થોડુંક ટાઇલ્સને એવું બધું લગાડે છે. અને બાકી હજી એમ તો એ ટાઇલ્સનું જ કદાચ આખો દિવસ હાલે છે કાલે એવું લાગે કામકાજ એવું બધું છે. અને આ બધું સાફ સફાઈનું બધું હાલે છે. અને ઓલી બાજુ શું હાલે તે તમને પાછું બતાડી દો હારો. તો જો આ બાજુ બધું આવું ભેરું છે. હજી તો સાફ સફાઈ કરવાની બધી બાકી છે. આ બધું આવી રીતનું છે. અને અહીંયા જે ટાઇલ્સને બધું લગાડે છે ઘણું ખરું. અમુક લાગી ગયું છે ને અમુક લાગે છે એવું બધું છે. એવી રીતે છેલ્લો રાઉન્ડ હાલે છે અહીંયા મૂકવાનું કરતા જાય છે અમારા ભાઈ. આવી રીતે ચાલુ છે કામકાજ. હજી કાલનો દિવસ હાલ છે કે આજ પૂરું થઈ જાય? બધું થઈ જાય ને આજ તો પૂરું તો આવતો થઈ જાય ટાઇલ્સનું. તો હેઠે જ રહ્યું છે ને હવે પૂરું ખાલી હે ને? આ તો થઈ જાય ક્લિયર. પછી તમને આખું વ્યવસ્થિત હજી 1 દિવસ નીકળી જાય છે. એક બાજુ આ રૂમમાં અહીંયા કલર બધું બાકી છે.
આ થઈ જાય પછી આખું ઘર તમને બતાડશું વ્યવસ્થિત, અને નીચે થોડુંક હજી કામકાજ ચાલે છે એ તમને થોડુંક બતાડી દઉં પાછું. થોડુંક અહીંયા અમારે કામ હાલે છે, અમારા પરેશભાઈ કૂકડો બેહાડે છે અહીંયા, પહેલાં નીચે હતો અને અત્યારે કામકાજ બહુ સારું છે. અને જો આગળ ફિટ કરી દે એટલે રેડી. કારણ કે ઘણી વખત વડીલોને શું તકલીફ, વડીલોને ઘણી વખત તકલીફ પડે અહીંયા ગામડે આવ્યા હોય અથવા કોઈ મહેમાન આવે કંઈક નાના મોટા પ્રસંગ કર્યા હોય ત્યારે કેવડાવે. એટલે ખાસ નક્કી કર્યું કે એક ઉપર આપણે જે ઇન્ડિયન ટોયલેટ રાખ્યું છે ને અહીંયા વેસ્ટર્ન બેસાડ્યું છે, એટલે વડીલોને ક્યારેક ઉપાધિ નહીં, બેસવામાં ના કંઈ તકલીફ હોય તો માંદા હોય આ તે. જે કામકાજ ચાલુ છે અમારા ભાઈનું અહીંયા પ્રખ્યાત તાલુકામાં નામ છે. કામકાજ બહુ ચોખ્ખું, સરળ અને સાદું એવું છે, બહુ સરસ રીતે જો બેસાડી દીધું. એક દિવસમાં ઘણું ખરું કામ પૂરું કરી દીધું. હા પૂરું જ થઈ ગયું છે, બાકી હું રહ્યું આગળ ફિટ થઈ જાય એટલે એવું છે. ચાલો તો હવે અમારા બેન પાછા હાથમાં નથી રહેતા અહીં હસોડા, એને તો બહાર એવું ફાવી ગયું છે, અહીંયા રેખડા કરે છે અને શેરીમાં આવી રીતે જો આવ્યા એ ખાય છે તમને. મારી બાને જો ટાઈટ વાય બહુડીમાં, હા અહીંયા ટાઈટ વાય છે હે ને, બધા આટા મારે છો ટાઈટના. અહીંયા તો એ વધારે કેવડાવે એવું છે. આને મજા આવે છે જો નકરું બધું આવું ખાવાનું છે અહીંયા તો હે. હું મેં નાના હતા ને એવું કરે છે બાબુ દાદા ગુણુભાઈ હોય ને, એટલે ગુણુભાઈ માગતમાં પણ ખબર ન હોય કે માગ્યા પૈસા બીજા કોઈને એમ. પછી બાબુ દાદા પાસે મારા પપ્પાના બીજા એક મોટા બાપુજી છે ઓફ થઈ ગયા, એની પાસે માગી તો બીજાને કહે નહીં. એટલે બધે એક પહેલાં તો રૂપિયાની સિસ્ટમ હતી, એટલે રૂપિયો આપે તો આનંદ આવી જતો. ક્યારેક 50 પૈસા મળતા આઠાના, એટલે એ લઈને ગોળ્યું ને એ કંઈ ખાવાની ઈચ્છા થાય અને તીખલી આવતી ને એટલે એ ખાવા હાટું દોડતા. જો સામે દુકાન અત્યારે તો બંધ છે અહીંયા. હે વાહ, તારે ખાવું શું થયું એમ ને? વાહ, જાગું ને ખાવું છે જો સરસ એવું છે. અહીંયા તો ભૂખ જ લાગે ને શિયાળાની. એ શું તેલ છે જામી ગયું એવું છે. હા ઓલા નીકળ્યા નથી હજી વિસાવદરથી? હા એવું છે. મારે આ મોટા બાપુજીનું ઘર છે, એનો દીકરો નાનો દીકરો છે વિસાવદર છે, અને ત્યાં જંગલ ખાતામાં ને એમાં છે ટ્રેકરમાં ને એમાં. અહીંયા સાથે પાછું રસોડાને બધું કરે, એની પર રસોડા બધું ભાવે. એટલે બે ભાઈને રસોડા તો ભાવે છે. મારા પપ્પાએ રસોડાનું કરતા અહીંયા પ્રખ્યાત હતા, 30 વર્ષ બધું કરતા. એટલે એવું છે. મહાદેવ જય ભોલેનાથ. સારું ને તો સારું લ્યો, એટલે બધું ચાલે છે. હા વિડીયો ચાલુ છે એવું છે. એટલે આગળ આવી જશે અડધી કલાકમાં બે માણા એવું છે. હે હા સાચીને ઉતારું છું. એટલે એવું છે. વિસાવદરથી આગળ નીકળે છે અમારા ગામના છે, બધાને ખબર પડી ને આવ્યા એટલે કેમ કે કેટલા સમયથી આવ્યો એટલે બધા મળેલા આનંદ થાય એવું છે. અને પાછું હા અમારા ગામની અંદર ખાસ જો તમને બતાડું, આવું તમે ઘણા 1-2 ગામડા મેં જોયેલું છે. આ બધી ટોચા મારેલા છે, તમને દેખાતું હોય છે. આ ખોદેલું છે, તમને બધું દેખાતું હોય છે. સામે જો પ્લાસ્ટર ને એવું હાલે છે. અમારે થઈ ગયું છે એટલે કાંઈ જરૂર નથી પડતી. બાકી જો આ બાજુમાં તમને બતાડું ને, જો આ દિવાલે ચણી નાખવાની આવી રીતે છે. અહીંયા આ ચણી નાખવું પડે. એટલે આ બધું કરવાનું કારણ એક જ છે કે આખા ગામની અંદર અમારા અહીંના એક ભાઈ છે, પટેલ પરિવાર છે કોટડિયા, એના ખર્ચાથી આખા ગામની અંદર એક પણ એવો મેઇન રોડ નહીં હોય જ્યાં આગળની સાઈડ વાટા પ્લાસ્ટર કરવાનું થાય, એના ખર્ચે વાટા પ્લાસ્ટર કરાવી દે છે. અને એક સરખો કલર છે આ ગામના છેડાથી ઓલા ગામના છેડા સુધી વાટા પ્લાસ્ટર પહેલાં બધા એના જ ખર્ચે કરો ને એના જ ખર્ચે પાછો કલર મેઇન રોડ, એટલે બધે એક જ કલર થઈ જાય. અમારે આ મકાન છે એમાં એક સરખો કલર થઈ જાય. આ બધે વાટા પેલા દિવાલ નહોતી એટલે એ આ લોકોનું માલિકનું હતું, એટલે એ અહીંયા દિવાલ કરી જેથી કરી વાટા પ્લાસ્ટર કરી શકે. ને આગળ જો બધે થતું એવું છે, આ બધે થઈ ગયું છે. આમ બીજા રોડ ઉપર ને બધે થઈ ગયું. એટલે એક જ ભાઈનો અમારા ગોબરભાઈ કોટડિયા છે, અને એનો મોટો પરિવાર છે આખો, અને એ લોકો મોસ્ટલી બધા અમદાવાદ બિલ્ડરના કામ છે, બહુ સારું એવું છે. એટલે મંદિરે એના ખર્ચેથી જાજુ એણે બનાવેલું છે. એટલે સેવા એ ગામ માટે બહુ સારી છે. ને અમારે આ સ્કૂલ નિશાળે છે આ બધી અહીંની, એટલે અત્યારે તો રવિવાર છે એટલે બંધ છે. પણ જે કાંઈ આજે ખર્ચો આપશે જેટલો થાય એટલો એ બધોય
એના ઉપર છે. આખા કોઈ એક નાની મોટી શેરી હોય એના આગળના જેટલા ભાગના જે આવતી હોય દિવાલ એનું વાટ આપણે પહેલાં સાફ સફાઈ કરાવડાવવાની, પછી એના મજૂરો રાખ્યા છે એ બધું વાટા પ્લાસ્ટર કરી દે છે. પછી થોડોક સમય જાય બધું સુકાઈ જાય વ્યવસ્થિત જાય પછી પાછો કલર, અને એક હરખો કલર આખા ગામની અંદર કોઈ પણ તમે શેરીમાં જાશો એક હરખો કલર મળશે. અમારે આગળનો ભાગ એક જ કલર થઈ જશે. તો આવી સેવા એના તરફથી છે પોતાના ખર્ચે, અને ખર્ચો એમાં કંઈ નાનો ન થાય એવું બધું આપણે સાંભળ્યું છે. બાકી ઘણું ખરું કહેતા હતા પછી કે આ બધું કરાવવાના છે. પછી નાના મોટા કે આપણે સ્ટેચ્યુ જે પૂતળા કહી એ બેસાડવાના છે, જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલના છે, બીજા કોઈ એવા સંતો હોય નામી અનામી જે આપણને, તો એનાથી લોકોને જ્ઞાન થાય. એમાં જે કાંઈ સર્કલ છે એ બધું બનાવશે. એટલે બહુ સારું એણે કાર્ય હાથે પોતાના ખર્ચેથી આ ચાલુ કર્યું છે. એટલે આ બધું થશે એટલે પાછું 6 મહિના આવશું ને પછી એટલે આ બધું તમને જોવા મળશે. એટલે હારું તે બધું ભેગું થઈ ગયું છે અમારે. અમારે જો કે વાટા પ્લાસ્ટરની જરૂર નથી, અમારે તો થઈ ગયેલું છે. એટલે એવું છે. આ જો ખાલી જગ્યા છે એટલે આ બધું ચાલે, અંદર વધારાની જગ્યા છે અમારે એવું છે. ચાલો હવે પિયુષભાઈની રાહે ઊભા છે, આગળ આવે પછી ગાડી લઈને થોડાક બહાર નીકળીએ. એટલે એની બાઇક કાંઈ બાઇક અમારે તો છે નહીં, ઘડીક ઈચ્છા હતી નાખી દેવાની સુરતથી કે, પણ અત્યારે એમ થાય કે નાખ્યું હોત તો સારું હતું. એક નાના મોટું કામ હોય તો સારું પડે, પણ હવે આગળ આવી જાય છે પછી બધા કામ બતાવશું. તો જો અમારે અહીંયા ઘરને અડીને જ છે અને દોવાનું ચાલુ છે ઘેટા બકરાનું. અને અમારા બેનને હું કામ આવ્યો હોરવે છે, કારણ કે આ બધુડા નાના નાના રહ્યા એટલે રમાયડા કરે અહીંયા બેઠા બેઠા. એટલે જો મજા આવે ને અહીંયા લેસન હાલે. તે તો તારું લેસન તું કેમ ન લાવી? શું કર્યું તે? મેં ભાઈ નહીં કોઈ દી ચોપડી પકડતા બેદીમાં હું હુઈ ગયો તો એવું છે હે? હા જો તારા રૈયામાં શું કહે તને? હા જો મારા રૈયામાં છે, આને રાખજો અહીંયા આને હે ને. હા બસ એટલે તમારા બમતારે આ શ્રદ્ધાની કમી પૂરી પાડ દે એટલી વાતો કરશે. હા હા એવું છે ને. એને જો સતત આ બેઠે બેઠી રેમા કરે, આમ એક સેકન્ડ અમારે ઘરમાં નથી આવતી. સતત આયા ને આયા કે અમારે ગીદીડા રમાડવા એમ કરી સીધી અહીં કરી જાય ને બેઠી બેઠી રમાડ્યા કરે. કારણ કે અત્યારે શું છે મોટા આવી જાય એટલે પછી આવે નહીં બીવે, પણ નાના હોય ને સવારને આખો દે વી આવે એવું છે. ચાલો મિત્રો, તો અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે અને અમારા મોટા બાપુજીના દીકરા છે પિયુષભાઈ વિસાવદર, મેં તમને કીધું તો આપણે વાત થઈ હતી 10 મિનિટ પહેલાં, એ લોકો આવી ગયા છે. મહાદેવ ટાઈટ કેવીક લાગી રસ્તામાં? કોથળાવી નાખી લાગી ને. હા અને અમારા પિયુષભાઈના ઘરના જો રોહડા વી આવી ગયા એટલે બધા જ મળવાનું હાલે છે. જેઠાણીને ભાળીને એમ. હા એટલે જ ને. હા આ લેસન અમારે હવે રૈયા માને તમે હોપી દીધી છે. અમારે બાજુ બાકરી ગયા હતા ત્યાં એ લેસન કરવા ત્યાં વહી ગઈ. અને જો અમારા ઓલા બેન અમારા પિયુષભાઈની છોકરી છે, બે હરખે જ છે આસ્થાની બે, એ એટલું બોલે છે બહુ એવું છે. જો ભીસ પડે, જો ભીસ પડે, જો આમ જો જો આ જો તમે આજ તું એમ કરે ઈતું ને કમર ઓલું ઉપર છે ને એને થોડું દૂરું ને કરું ને એટલે એને એમ જ થાય આજ કરે એ બાકી છે એવું છે. હા બે હરખા જ છે, લાંબો ફરક નથી. આની જીભાઈ બહુ મોટી જ છે અમારે આસ્તુ જેમ જ. એ આવી તેદુની કહીશ પપ્પા વાઘ જોવા જાવ પિયુષ પપ્પાને કઈ કયો હોય એમ એવું છે. ચાલો મિત્રો, તો આજે મારા બ્લોગને વિરામ આપું છું, કારણ કે મેં કીધું ગઈકાલે બહુ હેરાન થયા, આજે થોડોક વહેલો પૂરો કરી નાખી. પાછું બાજુ ગામમાં મારે અપલોડિંગ ને બધું બાજુ ગામમાં કરવા જવું પડે છે. અહીંયા બેહવું પડશે કલાક 1.5 કલાક, એટલે એ પહેલાં વહેલા થઈ જાય તો વહેલા પાછું ઠંડી પછી ગામડે તો બહુ પડે. તો મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. નવા છો મારી ચેનલ ઉપર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ અમારો વિડીયો તમને ગમતો હોય મિત્રો તો શેર કરવાનું ન ભૂલતા. તો બસ મિત્રો આજ માટે એટલું. આવજો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હા.